જય સ્વામિનારાયણ. દેશભરમાં હોળીનો તહેવાર અત્યારે મનાવી રહ્યો છે અને આવતીકાલે રંગોનો તહેવાર ધૂળેટી છે. આમ તો રંગ એટલે જ જીવન, અને જીવનમાં કેમ સારી રીતે જીવવું એની વાતો, એનો વિચાર વિમર્શ કરવા માટેનો આ યુવા અધિવેશન મહોત્સવ સ્વામિનારાયણ મંદિર વેડ રોડ તરફથી આ 4 દિવસ માટેનો આ યુવા અધિવેશન સમારોહનો આજનો આ 3જો દિવસ છે. અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ પ્રભુચરણદાસ સ્વામી અને હમણાં જ જેઓએ ખૂબ એનર્જી, તાકાતથી બધી વાતો કરી. સૌજીભાઈ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. તમારે તાકાત જોવી હોય તો એ સૌજીભાઈ પાસે, આમ વિશાળ દૃષ્ટિકોણ જોવો હોય તો એ સૌજીભાઈ પાસે. આવું સરસ મજાનું વ્યક્તિત્વ, જીવનમાં કેમ સફળ થવું એની ખૂબ મોટી વાતો અહીંથી કરીને હમણાં એ મુંબઈ જવા રવાના થયા. અહીંયા ઉપસ્થિત મહાનુભાવો, પૂજ્ય સંતો, ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો અને બાળકો, મને આ કાર્યક્રમ મુકેશભાઈએ કીધું ત્યારે ખૂબ ગમ્યું કે જીવન ઘડતર માટે, યુવાનોની શક્તિને બહાર લાવવા માટે આ સંતો દ્વારા કેવો સરસ મજાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. પહેલા દિવસે મુકેશભાઈ મને વાત કરી કે સરસ મજાનો એક રૂપક નાટક હતું. માતા પિતા પોતાના બાળક માટે કેટલું બધું બલિદાન આપે છે, એનો જો બાળકોને અહેસાસ ન થતો હોય તો ઘણી વખત મા બાપને બહુ નિરાશા થતી હોય છે ને બાળકનું જીવન સફળતા તરફ ન જાય. અને ગઈકાલના રૂપકની વાત પણ કરી. આપણે મોટા ભાગના લોકો તહેવાર પ્રસંગોમાં એટલા બધા ખોટા ખર્ચ કરીએ છીએ, પરિણામે દેવાના ડુંગરમાં દબાઈ જઈએ છીએ. સુરતમાં સામાન્ય પરિવારનો કોઈ પણ પરિવાર, સામાન્ય પરિવાર કોઈ પણ લગ્ન દીકરા દીકરીના કરે છે તો દેવું કર્યા વગર લગ્ન પાર પાડી શકતો જ નથી, અને પરિણામે દેવાના ડુંગરમાં એ પોતાનો ધંધો, વ્યવસાયમાં ક્યાંય પ્રગતિ પણ કરી શકતો નથી. આ બંને રૂપકોના પાત્રો, એની જે સ્ક્રિપ્ટ લખી હશે તે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કદાચ કલાકો સુધી કોઈ વક્તા બોલે, કલાકો સુધી કોઈ વક્તા સમજાવે, પણ આ બંને રૂપકોએ અહીંયા ઉપસ્થિત તમામને ખૂબ બધું એ સમજણ આપી છે. અને આ કાર્યક્રમનો હેતુ પણ એ જ છે, યુવાનોની શક્તિને બહાર લાવો, આ નાના ભૂલકાઓની કારકિર્દી ઘડાય, પરિવાર બહુ સુખેથી રહે, બધાના વિચારો એવા બને કે પરિવાર સુખી અનુભવે, સુખ અનુભવે, એના માટેનો આ સરસ મજાનો કાર્યક્રમ છે. આ બે રૂપક જે પહેલું હતું અહેસાસ, મા બાપ જે સંઘર્ષ કરે છે એના બાળકોને અહેસાસ, મારે એનો એક સત્ય ઘટના તમને કહેવી છે. દક્ષિણ ભારતના એક ગામડામાં દરિયાના કાંઠે એક સામાન્ય ઝૂંપડા જેવું ઘર, એમાં એક બાળક પણ 6ઠું 7મું ભણે, દીકરો. એની માં દરરોજ સાંજે ઘરના સભ્યો વાળું કરી લે એટલે દીવાને ફૂંક મારીને દીવો ઠારી નાખે અને અંધારે અંધારે ભોજન કરે અને અંધારે જ અંધારે વાસણ સાફ કરે. અને આ દીકરો બેઠો બેઠો જુએ કે મારી માં દીવાને ફૂંક મારીને અંધારું કેમ કરતી હશે. એક દિવસ દીકરાએ એવું પૂછ્યું કે હે માં, તું સાંજે અંધારું થાય અને અમે બધા જમી લઈએ પછી તું દીવો શા માટે ઠારી નાખે છે?
અને અંધારે અંધારે તું જમે છે ને વાસણ સાફ કરે છે. ત્યારે માએ એવું કીધું કે દીકરા, આપણે બહુ ગરીબ છીએ, હું કેરોસીન જો બચાવું તો તારે રાતે વાંચવું હોય તો તને વધુ લાઇટ મળે, વધુ પ્રકાશ મળે, એટલે કેરોસીન બચાવવા માટે હું અંધારે જમું છું. અને ત્યારે એ દીકરાને થયું કે મારા માટે મારા મા બાપ આટલું બધું યોગદાન આપે છે. એ દીકરો બીજો કોઈ નહીં, આપણા રાષ્ટ્રપતિ એપીજે કલામ સાહેબ બન્યા. દીકરાને આવું વ્યક્તિત્વ આપવું હોય તો એને મા બાપનો સંઘર્ષનો અહેસાસ થવો જોઈએ. આ બહુ સમજવા જેવી વાત છે. અત્યારે સામાન્ય પરિવારના બાળકો પણ એક્ટિવા કે મોટરસાઇકલ લઈ અને બેફામ વાહનો ચલાવતા હોય છે. સ્કૂલોની બાજુમાં બેસીને ન કરવાના વ્યસન કરતા હોય છે. અને જ્યારે શાળામાં એ બાળકના વાલીને બોલાવીએ ને તો સામાન્ય રત્ન કલાકાર હોય છે. અરે રાત્રે અહીંયા મમ્મીઓ બેઠા છે, માતાઓ, રાત્રે કોઈ સોસાયટીમાં નીકળીને 12-2 વાગે જો હંચાનો અવાજ આવતો હોય કે લાઇટ બળતી હોય તો એવું સમજવાનું કે કોઈ માં પોતાના દીકરાના ભણતરના ખર્ચ માટે રાતે કામ કરે છે. એ બાળકોને ખબર પડવી જોઈએ. મા બાપે બાળકોનો જે ઉછેર કરવાનો છે, બાળકોને જે ઘડવાના છે, મને એવું લાગે છે કે એમાં ખૂબ સમજણની જરૂર છે. આપણા બાળકોને અહેસાસ થવો જોઈએ કે આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ, એવી સમજણ આવવી જોઈએ. તો મને એવું લાગે છે કે બાળકનું વ્યક્તિત્વ ઘડાય. અને મા બાપ જો ધ્યાન રાખે તો કેવું વ્યક્તિત્વ ઘડાય એનો પણ એક દાખલો આપીને આપણે બીજી વાતો તરફ જશું. એક ઘેરે બપોરનો સમય હતો ને મહેમાન આવ્યા. એટલે મહેમાનને તાણ કરી કે બેસો, જમીને જજો. અને મહેમાને હા પાડી. એટલે ઘરમાં જે મમ્મી હતા એણે એની દીકરીને બોલાવી કે દીકરી અહીંયા આવ, લે આ થેલી, મહેમાન આવ્યા છે તો આ ફરસાણ ને મીઠાઈ બજારમાંથી લેતી આવ. અને દીકરો તો ભણતો હતો એક રૂમમાં. એટલે મહેમાને એવું કીધું કે તમે કેવા મમ્મી છો, દીકરો બેઠો છે અને બજારે વસ્તુ લેવા માટે દીકરીને મોકલો છો. ત્યારે મમ્મીએ એવો જવાબ આપ્યો કે મારો દીકરો તો બજારમાં જતો જ હોય, પણ દીકરીને મારે ઘડવી છે, એટલે વસ્તુ લેવા માટે મોકલીને મારે એને મજબૂત કરવી છે, એટલે હું દીકરીને મોકલું છું. અને એ દીકરી બીજી કોઈ નહીં, ભારતની પ્રથમ IPS અધિકારી કિરણ બેદી હતા. આવું વ્યક્તિત્વ તો ઘડાતું હોય છે જો એને ઘડીએ તો. અને આપણે ઘડતા નથી અને પરિણામે મા બાપ પોતાના બાળકો તરફથી મોટે ભાગે ખૂબ નિરાશ છે. સમય ખૂબ બદલાણો છે. આવા કાર્યક્રમો સંતો આયોજનનો વિચાર કરે છે ને આ યુવકો આ સરસ મજાના આયોજનો ઘડે છે. એની પાછળનો હેતુ એ છે કે સમયની સાથે આપણો વિચારો, આપણી સમજણ પણ બદલાવવી જોઈએ. જૂની માન્યતામાં, જૂની રહેણી કહેણીમાં હવે જીવવાનો કોઈ અર્થ નથી. જેમ સૌજીભાઈ કીધું એમ દુનિયાને આંબવું હોય તો નવી બાબતોને આપણે ખૂબ સમજવી જોઈએ. એવા અર્થમાં આવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે. અને આજે માણસ અકળાયો છે, સાંજે થાકી જાય છે, જીવનમાં શું કરવું એ ખબર પડતી નથી. અરે બાળકો ભણે છે ને તો ભણીને શું બનશે એની પણ મા બાપને ખબર નથી. પરિણામે ચિંતા સિવાય કાંઈ નથી થતું અને સારો વિચાર પણ નથી થઈ શકતો કે મારે હવે શું કરવું. અને ત્યારે એક શૈલેષભાઈ ખૂબ સરસ એક દાખલો આપ્યો હતો, એ દાખલો પણ મારે તમને આપવો છે. એક દિવસ એક ભાઈને એના એક સરસ મિત્ર એક કાંડા ઘડિયાળ આપેલી. અને પહેલાંની કાંડા ઘડિયાળ તો પેલા 3 કાંટા હોય ને ટક ટક અવાજ આવતો હોય, એવી સરસ કાંડા ઘડિયાળ ભેટ આપેલી. અને એ કાંડા ઘડિયાળને બહુ ગમતી એ માલિકને. અને એક દિવસ સવારમાં એને ઉતાવળે બહાર જવું હતું અને એની કાંડા ઘડિયાળ ઘરમાં મળે નહીં. આખું ઘર એ ઘડિયાળ શોધે. અને ભાઈ એટલા બધા ગરમ થઈ ગયા હતા કે આખું ઘર રડે, અવાજ કરે, આખું ઘર શોધે, ઘરમાં જેટલા સભ્યો હતા એટલા, પણ ક્યાંય ઘડિયાળ મળે નહીં. એમાં એના દીકરાનો એક મિત્ર આવ્યો કે કેમ બધા એટલો બધો અવાજ કરો છો અને શું શોધો છો?
તો કે ભાઈ એક કાંડા ઘડિયાળ સવારની મળતી નથી, જવાની ઉતાવળ થાય છે, પપ્પા ખૂબ ગરમ થયા છે કે એક કામ કરો, હું ઘડિયાળ શોધી આપું. બધા શાંત થઈ ગયા, તો શોધી આપીશ કે શોધી આપું? મને મારી એક શરત, તમે બધા આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. બધા કે ઘડિયાળ મળતી હોય ચાલો થોડી વાર બહાર નીકળી જાઓ. બધા ઘરની બહાર નીકળી ગયા. આણે બારી બારણા બંધ કર્યા. થોડી વાર થયો તો ઘડિયાળ લઈને બહાર આવે છે. લો આ ઘડિયાળ. બધા કે આ ઘડિયાળ તમને મળી કેમ? કે મેં કશું નથી કર્યું, આ બારી બારણા બંધ કર્યા, બહારનો અવાજ બંધ કર્યો, થોડી વાર આંખો બંધ કરીને મેં ધ્યાન ધર્યું કે કઈ બાજુથી ટક 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 અવાજ આવે છે. બસ એ અવાજ આવતો હતો, એ કપડાની નીચે ઘડિયાળ પડી હતી. લો આ ઘડિયાળ. જીવનમાં આપણે પણ આપણી કામની વસ્તુ શોધવી હોય તો આ બહારનો અવાજ બંધ કરવો પડે એમ છે. પહેલાં જાતને શાંત કરવી પડે એમ છે, તો નિર્ણયો લેવાય અને તો આપણે કંઈક કરી શકીએ. આ કામ કરવાની જરૂર છે. અત્યારે સવજીભાઈએ પણ વાત કરી બાળકો માટેની, આ મોબાઈલ માટેની ખૂબ વાત કરી. આપ જે પબજીની વાત કરીને ત્યાંથી હું શરૂઆત કરું. ગઈકાલના ન્યૂઝપેપર તમે વાંચ્યું હોય તો વલસાડનો એક મહેશ નામનો છોકરો, મને નામ પણ યાદ છે, ગઈકાલના ન્યૂઝપેપરમાં છે. એ પબજીની રમત રમતો હતો અને એટલો બધો એમાં મશગુલ, અને એક દિવસ એના પપ્પાએ ના પાડી, થોડુંક ખીજવાયા તો હાથમાં કંઈક લાકડાની વસ્તુ આવી અને એના પપ્પાને આ છોકરાએ મારી દીધું. દિલ્હીમાં તો એક છોકરાએ એના પપ્પાની હત્યા સુધા કરી નાખી છે. પબજી જે રમત છે એ હિંસક બનાવે છે, એ ખૂબ તામસી બનાવે છે. એટલે આ રમત બહુ નુકસાન કરે છે, એ વાત સાચી છે. પણ હવેના 21મી સદીમાં તમે મોબાઈલથી કોઈને દૂર રાખી શકો એમ નથી. મોબાઈલ કામનું પણ છે, પણ એનો ખૂબ વિવેકપૂર્વકના ઉપયોગ કરવાની જરૂર છે. આ પણ સવજીભાઈ બહુ સરસ મેસેજ આપ્યો. એ મેસેજને આપણે બરાબર પાલન કરવાનું છે. પણ મારે બીજી એક ઘટના, બાળકોનો જ પ્રશ્ન પહેલાં લઈશ, પછી યુવાનોનો, વડીલોનો, થોડો ત્રણેયના પ્રશ્નની મારે વાત કરવી છે. 2 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં એક દીકરીના સમાચાર બહુ સરસ હતા. અશ્વિની દેસાઈ નામની અડાજણમાં એક સ્કૂલની વિદ્યાર્થીની, એણે વિજ્ઞાન મેળામાં એક સરસ મજાનો એક પ્રોજેક્ટ મૂક્યો કે જો આ વૃક્ષ એ હવાનો કાર્બન ડાયોક્સાઇડ લઈને એમાંથી ઓક્સિજન બહાર કાઢી શકતો હોય વૃક્ષ, તો આપણે એવું કંઈ મશીન ન બનાવીએ કે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડને લઈ લે અને એનું ઓક્સિજન કરી આપે, તો વૃક્ષ જેવું મશીન ના બને. અને એ પ્રોજેક્ટ એણે સ્કૂલના વિજ્ઞાન મેળામાં મૂક્યો. જિલ્લા કક્ષાએ પહેલો આવ્યો, રાજ્ય કક્ષાએ પહેલો આવ્યો, રાષ્ટ્રમાં પહેલો આવ્યો, અને ગઈ 19 તારીખે જાપાનમાં દુનિયાભરના વિદ્યાર્થીના પ્રોજેક્ટમાં સુરતની વિદ્યાર્થીનો આ પ્રોજેક્ટ મુકાયો. એ આખી દુનિયાને ચેન્જ કરી શકશે. આખી દુનિયામાં એ પ્રોજેક્ટ એટલો બધો ઉપયોગી છે. આવું સંશોધન કેમ ન થાય? આપણા બાળકમાં એવું શું ઘટે છે કે આવા વિચારો બાળકમાં ન આવે? આવતીકાલે આપણે ધૂળેટી રમશું. અરે કૃષ્ણ ભગવાન, ઘનશ્યામ મહારાજ સમયથી ધૂળેટી રમાય છે, પણ કાલની ધૂળેટીમાં રંગ અને પિચકારી ચાઇનાના હશે. આપણા દેશના યુવાનો સારી પિચકારી પણ નથી બનાવી શક્યા કે વિદેશવાળા એ ખરીદે. આ બાળકો, આપણું યુવાધન શું કરે છે? વૈજ્ઞાનિકો શું કરે છે? આપણે આપણા ભગવાન નથી બનાવી શકતા, આપણા રમકડા નથી બનાવી શકતા, બધું વિદેશ. આ યુવાનોનો દેશ ગણાતું ભારતમાં યુવાનો કેમ કાંઈ નવી શોધ નથી કરી શકતા? કંઈક ઘટે છે. એ મોકલાશ બાળકને આપવાની જરૂર છે. અને બાળકને શું આપી શકાય એનો પણ એક વાસ્તવિક દાખલો મારે તમને આપવો છે. તમે એ ન્યૂઝપેપરમાં વાંચ્યો હોય તો, સુરતની એક 12 ધોરણ ભણેલી દીકરી, ઘનશ્યામભાઈ માત્ર 12 ધોરણ ભણી, અને એ 12 સાયન્સ કર્યું હતું, પણ કે મારે સાયન્સ નથી ભણવું, મારે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ભણવું છે. અને એ અત્યારે લંડનમાં
અર્થશાસ્ત્ર BA વિથ અર્થશાસ્ત્ર પહેલું વર્ષ પૂરું કર્યું. હજુ 12 ધોરણ પછી કોલેજનું એક જ વર્ષ લંડનમાં કર્યું. અને એ દીકરી શ્રેયા દિનેશભાઈ ઠુમ્મર અત્યારે અડાજણમાં એ રહે છે. દિનેશભાઈ, એને કોઈ મળજો જો તમે તમારા બાળકો માટે કંઈક કરવા માંગતા હો તો. એ દીકરી એ લંડનમાં BA પહેલા વર્ષમાં ભણે છે અને એક બેંકમાં અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની હતી. તો બેંકમાં એને એમ થયું કે મારે બેંકને સમજવી છે, મને 1 મહિનો બેંકમાં અમારા આ ઇન્ટર્નશીપ માટે આવવા દો. બેંકે એને મંજૂરી આપી. 1 મહિનો એક દીકરી બેંકમાં કામ કરે છે, પણ એની અભિવ્યક્તિ, એનું નોલેજ, એની ભાષા, કસ્ટમર સાથેની કામ કરવાની આવડત, એની એનર્જી, એનો ઉત્સાહ, એનું વિઝન, એને કારણે બેંક પ્રભાવિત થઈ અને કીધું કે શ્રેયા, તું એક નાનકડી પરીક્ષા આપ, અમારે બેંકમાં તને રાખવી છે. એ શ્રેયાએ એક પરીક્ષા આપી અને લંડનની એ બેંકે એ શ્રેયાને એવું કીધું કે તારે કોલેજ ન કરવી હોય તો છોડી દે, અમારી બેંકમાં નોકરી કરવા આવી જા, તને વાર્ષિક 50 લાખ રૂપિયાનો પેકેજનો એને લેટર આપ્યો. હજુ 3 મહિના થયા છે. જે દીકરી હજુ કોલેજ પૂરી નથી કરી, ડિગ્રી એક પણ લીધી નથી, અને છતાં વાર્ષિક 50 લાખ રૂપિયાના પેકેજની ઓફર આ સુરત તાપીનું પાણી પીધેલી દીકરી શ્રેયાને લંડનમાં આવી તક મળી છે. એ દીકરીમાં એવું શું હતું? આજે એ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બેઠા છે અને મારે એ બાળકોની વાતો કરવી હતી. એટલે મેં દિનેશભાઈને પૂછ્યું કે દિનેશભાઈ, આ શ્રેયામાં, અને મહિના પહેલાં સુરત આવી તો અમે એની જોડે એક મિટિંગ કરી દીકરી જોડે કે દીકરીમાં એવી શું એની વ્યક્તિત્વ છે, શું એની આવડત છે કે એને આવડી મોટી પગારની ઓફર થઈ. તો એ નોકરી કરવા નથી ગઈ. એણે કીધું નહીં, મારે તો વર્લ્ડ બેંકમાં નોકરી કરવાનું મારું સ્વપ્ન છે અને મારે ભણવાનું હજુ ચાલુ રાખવું છે. દિનેશભાઈને પૂછ્યું કે દીકરીને તમે કેમ ભણાવેલી? બહુ ટ્યુશન રખાવ્યા હતા? કે નહીં, અમે એક પણ ટ્યુશન નહોતું રખાવ્યું. એ ભણવા જતી હતી અને રીતે ભણવું જ ભણે, અમે ઘેરે લેસને નહોતા કરાવતા, જાતે કરે. પણ અમે એ દીકરી સમજણી થઈ ત્યારથી દરરોજ અમે 2 થી 3 વાર્તા એને કહેતા અને પછી જે ઊંઘતી. દરરોજ 2 થી 3 વાર્તા કહેવાની. અને એને વાર્તા નાની લાગતી હતી ત્યારે પુસ્તક લઈને નાની નાની વાર્તા વાંચતી હતી પણ ખરી. અને એ વાર્તા એને નાની લાગવા મળી તો નવલકથા વાંચતી. અને ત્યાર પછી રામાયણ ને મહાભારત તો એણે કેટલી વખત વાંચી નાખ્યા હશે. 12 પાસ દીકરી, એટલું બધું વાંચન કર્યું. આજે રામાયણ મહાભારતનું કોઈ એક પાત્ર બોલે ને તો આખી વાર્તા કહી દે. આપણા શાસ્ત્રોની એટલું એનામાં ઊંડાણ છે ને, એવી દીકરીનું વ્યક્તિત્વ ખીલે. આપણા બાળકોને વ્યક્તિત્વ ખીલાવવું હોય તો વાર્તા કહો, વાતો કરો, આપણા ભગવાનની વાતો કરો. મને એવું લાગે છે એનાથી સમજણ આવતી હોય છે, એનાથી પ્રેરણા આવતી હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ. અને કોઈ પણ બાળકને માત્ર ડિગ્રીથી, 2 દિવસ પહેલાં IBM આઈટીની મોટી કંપની, એના પ્રમુખે એવું કીધું કે ભારતના બાળકોમાં નોકરી કરવા માટેની સ્કિલ જ નથી. નોકરી કરવાની સ્કિલ લાવવાની જરૂર છે. અને આ બધું એટલે થયું છે કે આપણા બાળકો ડિગ્રી લઈ આવે છે, પણ ડિગ્રી લાવ્યા પછીના પ્રેક્ટિકલ નોકરી માટેની જે આવડત જોઈએ છે તે ઘટે છે. અને એટલે હવે સમય બદલાણો છે અને મોટી મોટી કંપનીએ, ગૂગલ અને ફેસબુકે એવું કહી દીધું છે કે હવે અમે નોકરી માટે ડિગ્રી નથી જોવાના, અમે આવડત જોશું. એટલે ડિગ્રી માટે માત્ર બાળકને ભણાવવાનો કોઈ અર્થ જ નથી. વગર ડિગ્રીએ જો આવડત હશે તો પણ આપણા બાળકને નોકરી મળશે. એટલે આપણે જે ટકાની પાછળ પડ્યા છીએ, ટકા મેળવવા માટે બાળકને પ્રેશર આપી રહ્યા છીએ, એમાં અટકવાની જરૂર છે. એક એક વ્યક્તિ, મા બાપ આ સમજી લે. ટકા અને પરિણામે બાળક ગૂંચવાઈ જાય છે. હમણાં એક બેને આવા વાલી મિટિંગમાં પ્રશ્ન કર્યો કે અમારું બાળક આમ જિદ્દી છે, એને ભણવું ગમતું નથી, ખૂબ ભણવાનું કહીએ તો એ સામે થઈ જાય છે, ખોટું બોલે છે, અમારી સામે ઝઘડો કરે છે, હાથ અમારા પર ઉપાડી લે છે, એને ભણવાનો મૂડ જ નથી.
આવું કેમ થાય ને એનું અમારે શું કરવું? આવો સવાલ બહેનો તમારા જેવા વાલી મંડળમાંથી એક બેને કરેલો કે અમારે બાળકોને ભણાવવા છે પણ એને ભણવાનું મન જ નથી થતું, આવું કેમ? આપણા બાળકોને ભણવાનું મન જ નથી થતું, ભણવાનો કંટાળો આવે છે, એના ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક કારણ, ઘણા બધા કારણો પૈકીનું એક કારણ મમ્મી છે. બાળક જિદ્દી થઈ ગયું છે, ભણવું ગમતું નથી, એના ઘણા કારણોમાં એક કારણ મમ્મી છે. હવે સમજો, બાળક સ્કૂલે જાય તો કોણ ભણાવે? ટીચર. ચાલો લેસન કાઢો, આ વિષયમાં કોણ લેસન નથી લાવ્યું, વગેરે વગેરે, આખો દિવસ ટીચર ભણાવે. જેવું બાળક ભણીને આવે એટલે આપણે મોકલીએ ટ્યુશન. કોણ ભણાવે? ત્યાં ટીચર. ચાલો લાવો લેસન, ગયા રવિવારની પરીક્ષામાં કેમ ઓછા માર્ક્સ આવ્યા હતા? ત્યાં ટીચર. સાંજે બાળક થાકીને જેવું ઘેરે આવે અને જો બેગ મૂકી ન હોય ત્યાં મમ્મી કે લાવ તો કાલનું લેસન તો ભૂલી જાત, પછી તું ઊંઘી જવાનો છો, લેસન કરવા બેસાડી દે. માં મટીને ટીચર થઈ ગઈ છે ને, એટલે બાળકો તમારા જિદ્દી થઈ ગયા છે. માએ માં બનવાની જરૂર છે, ટીચર નહીં. બસ માએ માત્ર માં બનવાનું છે. ભણાવવાનું કામ શિક્ષક કરશે, તમારે માત્ર માનો રોલ ભજવવાનો છે. છેલ્લા 10-15 વર્ષથી મમ્મીઓએ મમ્મીનો રોલ બંધ કરીને એક શિક્ષિકા, ટીચરનો રોલ તમે કરી રહ્યા છો. ભણ મોઢે લેવું છે, નોટો તપાસવી છે, લેસન કરવું છે, બાળકોનું લેસન એ મમ્મીઓ કરી દે. અને વર્ષો પહેલાં મેં જાતે એક બાળકને પૂછેલું, ત્યારે અમેરિકામાં પેલું ગન કલ્ચર આવેલું અને બાળકો રિવોલ્વરથી લોકોને મારતા એવી ઘટના બની. એટલે એક દિવસ નાના બાળકોને આ રમૂજ ખાતર પૂછ્યું કે ધાર કે તારા હાથમાં રિવોલ્વર આવે તો પહેલાં કોને મારે? અને એક બાળકે કીધું કે મારા હાથમાં રિવોલ્વર આવે તો હું પહેલાં મમ્મીને મારું. એ કે સવારે પરાણે ઉઠાડે, આ બાથરૂમમાં તો મારતા નવરાવે, ખાવામાં તો એટલી ઝડપ કરાવે, એટલે એપાર્ટમેન્ટના 2 પગથિયા ઉતરાવે, અને જેમ રેલવેના ડબ્બામાં પેસેન્જરને ધક્કો મારે ને એમ મને બસમાં કે રિક્ષામાં ધક્કો મારીને મોકલી દે. મને રિવોલ્વર મળે તો મારે પહેલાને મારવા છે. આ બાળકની માનસિકતા વધી રહી છે, આ સમજવાની જરૂર છે. અને મા બાપે, મમ્મીએ માત્ર મા બનવાનું છે. આપણે ક્યારેય ન્યૂઝપેપર વાંચીને ચિંતન કરીએ છીએ ખરા? આ વર્ષે 10 અને 12માની પરીક્ષા થઈ, 10મા અને 12માના 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. બીજા 2 8મા ધોરણના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ વિદ્યાર્થીઓ આત્મહત્યા શું કરવા કરે છે એનો ક્યારેય આપણે વિચાર કરીએ છીએ ખરા? આપણા બાળકોમાં શું ઘટે છે? અને એની જો વાત કરીએ તો આપણા બાળકોમાં પહેલાં સારું આરોગ્ય ઘટે છે. આરોગ્ય નથી, હિમોગ્લોબિન નથી, પરિણામે એને વાંચવું ગમતું નથી, એને યાદ રહેતું નથી, અને યાદ નથી રહેતું એટલે આપણે વધારે પ્રેશર કરીએ છીએ. એટલે આપણે બહુ સાદી ભાષામાં એ ડઠ્ઠળ થઈ જાય છે, એને ભણવું જ નથી. મા બાપે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આપણા બાળકોને શું બનવું એની જિજ્ઞાસા જ નથી. એટલે તમામ મા બાપે, અહીંયા બાળકો બેઠા છે, તમામ મા બાપે પોતાના બાળકોને બહુ સાચવવાની જરૂર છે, અને કંઈક બનવા માટે એને વિચારો રોપવાની જરૂર છે. અને જો આ સ્કૂલની સભા હોત તો હું હોમવર્ક ઘનશ્યામભાઈ આપત કે મમ્મીનું હોમવર્ક એ છે કે હવે પછી જો તમે તમારા બાળકને કંઈક બનાવવા માંગતા હો તો દરરોજ એક વાર્તા કહેજો. અને પપ્પાને હોમવર્ક આપત કે તમે તમારા બાળકોને કંઈક બનવાનું સ્વપ્ન આપવા માંગતા હોત તો દરરોજ ભલે નહીં પણ મહિને એક વખત કોઈને કોઈ વ્યક્તિની મુલાકાતે એને લઈને જજો. ચાલ સૌજીભાઈ સાથે મુલાકાતે લઈ જાઓ, કોઈ ડૉક્ટરને ત્યાં, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાં, કોઈ બેંકમાં, કોઈ કલેક્ટરને ત્યાં બાળકને લઈ જવાની જરૂર છે. આપણા બાળકને એ જ ખબર નથી કે મારે શું બનવું.
અને પરિણામે બનવા માટેનો વિચાર નથી કરતો, અને બનવા માટેનો વિચાર નથી કરતા પરિણામે એને ભણવાનું મન નથી થતું. અરે તમે નાના બાળકો હોય ને, પહેલાં લગભગ ખાસ કરીને દીકરીઓ બહેનો યાદ રાખજો, નાની દીકરી હોય એને પૂછજો કે તારે શું બનવું છે, એટલે શું કહે છે ખબર? ટીચર બનવું છે. કારણ કે એણે ટીચરની દુનિયા જોઈ છે કે બેન આવે ને બધા ઊભા થઈ જાય, બેન આવે એટલે બધા શાંત થઈ જાય, બેન કે ઊભા થાય તો બધા ઊભા થાય, બેન બેસવાનું કે બધા બેસી જાય. બસ જીવનમાં બનવા જેવું તો ટીચર જ છે. નાના બાળકોને ટીચર બનવું હોય, કારણ કે એણે નવું જોયું જ નથી. તમે તમારા બાળકોને નવું સ્વપ્ન આપવા માંગતા હો તો એને અલગ અલગ વ્યક્તિઓની મુલાકાતે લઈ જવાનું રાખો. આ બાળકો માટે આટલું કરવાની જરૂર છે. મૂળ વાત આવી યુવાનોની. આજના યુવાનોમાં શું ઘટે છે? શું કરવા યુવાનો સફળ નથી થતા? શા માટે યુવાનોને નોકરી નથી મળતી? આપણને ખબર છે ને, હમણાં પહેલાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી 7,000 કરવાની હતી. 9,000 પોસ્ટમાં 7 લાખ લોકોએ પરીક્ષા આપી. અરે હજુ તો એક પરીક્ષા આવે છે. 1,800 તલાટી મંત્રીની નોકરી માટે 19 લાખ અરજી આવી છે કે અમારે તલાટી બનવું છે, અને એ આપણા ગુજરાતમાં. માત્ર ભણાવવા ખાતર જો બાળક ભણશે તો મને એવું લાગે છે કે એને સારી નોકરી મેળવવા માટે બહુ મોટી તકલીફ થશે. આ ધ્યાન રાખવાનું છે, અને એ દિશામાં ભણાવવાના છે. એને મોકળાશ આપો. એક બેને એવો સવાલ પૂછેલો ગઈકાલના એક વાલી સંમેલનમાં કે અમારા બાળકને શું બનવું છે, અથવા અમારું બાળક શું બનશે એ અમને કેમ ખબર પડશે? એનો બહુ સરસ જવાબ છે કે પહેલાં તો તમે તમારા બાળકોને સાંભળો. આપણે ક્યારેય આપણા બાળકને સાંભળીએ છીએ ખરા? એ રમતું હોય તેનું અવલોકન કરો, એ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે. આજે સરસ મજાની કૃતિઓ બાળકોએ રજૂ કરી. કેટલી એનર્જી, કેટલું ટાઈમ મેનેજમેન્ટ, કેટલું એની એક્શન, એ બાળક કેટલું ઘડાયું. તમે તમારા બાળકને આવી પ્રવૃત્તિમાં ભાગ લેતા કરો તો તમારી બાળકમાં કયું ટેલેન્ટ છે અને શું બની શકે એ તમે સમજી શકો, નકર બાળક કશું ન બની શકે. મારે થોડીક વાત આગળ લઈ જવી છે ને. ગઈકાલનું રૂપક એ બહુ સરસ હતું કે આપણે ખોટા ખર્ચ કરીએ છીએ અને પરિણામે દેવામાં આવી જઈએ છીએ. એના કરતાં થોડુંક હું વધારે એ કહીશ કે ભારતના મોટા ભાગના વડીલો પાસે પોતાની મૂડી જ નથી. સુખી થવું હોય તો બચતની જરૂર છે. ખોટા ખર્ચ બંધ કરીને જેટલી બચત થાય તો પાછલી ઉંમરમાં આપણે દુઃખી ના થવું પડે. સ્વામી લગભગ 10 વર્ષ પહેલાં રાજકોટથી ફૂલસાબમાં એક સમાચાર પ્રગટ થયેલા. એક વાત જ છે, પણ એ આમ આપણને એમ થાય કે આ વાત સાચી છે. 10 જ વર્ષ થયા છે. એક સૌરાષ્ટ્રમાં દાદા રાજકોટ એક લગ્ન કરવા ગયેલા. એ સરસ સફેદ કપડાં, આટાળી પાઘડી, ખંભે નેપકિન, લાકડી, બૂટ અને દાદાનો વટ પડે રાજકોટ લગ્ન કરવા ગયા હતા. અને એ દાદા સુખી લાગે. અને રાજકોટ જે શેરીમાં લગ્ન હતા ત્યાં બીજા એક વણિક બંધુ દાદા રહેતા હતા. એટલે દાદાને આ સૌરાષ્ટ્રના આપણા દાદાને કીધું કે દાદા આવો, અમારે ત્યાં બેસવા આવો. એટલે આપણા આ કાઠિયાવાડી દાદા એ વણિક કાકાને ઘેરે બેસવા ગયા. કયું ગામ? એટલે ગામનું નામ દીધું. કેટલા દીકરા? તો કે 2 દીકરા. ક્યાં છે? તો કે સુરત છે. સારું. એ દીકરાઓ તમારી પાસે ગામડે આવે છે ખરા? અરે આવે જ ને. દર દિવાળીએ આખું ઘર આવે ને એ મજા કરીએ. સારું, પણ તમે હાજા માંદા થાવ ત્યારે બધાય આવે છે? ક્યાંથી આવે? બાળકો ભણતા હોય, એને ધંધો હોય, કંઈ વાંધો નહીં, પણ તમને જોઈએ ત્યારે પૈસા મોકલે છે. આટલું કીધું ને તો એ આટાળી પાઘડીવાળા દાદાની આંખમાં જળજળિયા આવ્યા. કંઈ વાંધો નહીં દાદા, હવે હું તમને સવાલ નહીં પૂછું, પણ હવે મારી વાત સાંભળો. અને રાજકોટના એ વડીલે જે વાત કરી છે ને એ સમજવા જેવી છે. એ કે દાદા, હું જ્યારે નાનો હતો ને પહેલી નોકરી મળીને ત્યારે મહિને 60 રૂપિયા પગાર હતો.
અને પહેલો પગાર 60 રૂપિયા લઈને હું મારા પપ્પા પાસે આવ્યો ત્યારે પપ્પાએ કીધું કે આ 60ને બદલે 50 રૂપિયા પગાર હોત તો તું લગ્ન કરત, તું નોકરી કરત? કે હા કરું જ ને. તો આલ્યા 10 રૂપિયા તું બચત કરીને આવ, પોસ્ટ ઓફિસમાં મૂકીને આવ. હવે તારે પગારના 10% બચત કરીને જ ઘેરે પગાર લાવવાનો અને તારે જીવન જીવવાનું છે. મેં આખી જિંદગી પગારમાંથી 10% બચત કરું, બાકીના ઘેરે વાપરું. અને દાદા, હું 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયો. 60 લાખ રૂપિયા મારી બચતના મને મળેલા અને એ મેં બેંકમાં મૂકી દીધા. અને દર મહિને 50,000 રૂપિયા મને વ્યાજ મળે છે. અને 50,000 રૂપિયા વ્યાજમાંથી હું 30,000 રૂપિયા ઉપાડું છું અને મારી બંને દીકરાની વહુના હાથમાં દર 1 તારીખે 15,000 રૂપિયા મૂકું છું. અને 20,000 મારી દીકરીના ભાણિયાઓના ખાતામાં બચત કરું છું. અને તોય મારા પેન્શનમાંથી હું મોજ કરું છું. અને હવે સાંભળો દાદા, હું મારી દીકરાના વહુના હાથમાં 15,000 રૂપિયા દર મહિને મૂકું છું ને, એ વહુ એના ધણીને નથી હાચવતી, એટલી અમને 2 માણાને હાચવે છે. આ સમજવાનું છે. અત્યારે જે પ્રશ્ન છે ને, ઢળતી ઉંમરે જે પ્રશ્ન ઊભા થાય છે, એ પ્રશ્ન ઊભા ન થાય તો આ જીવન જીવવાની કળા છે. જો બચત હશે તો પાછલી ઉંમરમાં આપણને કામ લાગશે. આ સમજણનો સવાલ છે. અને વડીલની એક ઘટના, અને એ વોટ્સઅપમાં આ વાત કોઈએ સાંભળી હશે, વોટ્સઅપની વાત છે, પણ આપણે બધાને એક પરિવારની ભાવના બરાબર સમજાય એવો એ દાખલો છે. એક વખત એક ભાઈ લગભગ 40-45 વર્ષે વિધુર થાય છે. એના પત્નીનું અવસાન થાય છે. એના સગા સંબંધીઓ અને મિત્રોએ સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લો, જિંદગી હજુ લાંબી છે અને જિંદગીમાં સથવારાની જરૂર પડે. આ ભાઈ કે નહીં, મારો દીકરો કોલેજમાં ભણે છે, હું 1 વર્ષમાં લગ્ન કરી નાખીશ, મારે બીજા લગ્ન નથી કરવા. અને એ દાદાએ લગ્ન ન કર્યા. કોલેજમાં ભણતા દીકરાના વર્ષ પછી લગ્ન કર્યા, ઘેરે હોવ આવ્યા, ધંધો ચાલતો હતો. એક દિવસ ઉનાળાના સમયે ફેક્ટરીએથી દીકરો અને બાપ ઘેરે જમવા આવે છે. પપ્પા પહેલાં જમવા બેઠા છે અને ઉનાળો હતો. આ વોટ્સઅપના આવેલી વાત છે, તમે સાંભળી હશે. ઉનાળો હતો એટલે દાદાએ કીધું કે હોવ દહીં આપો ને. દાદા, આજ તો દહીં નથી. કાંઈ વાંધો નહીં, દાદા જમી લીધું. પણ આજે દહીં નથી એવું જે કીધું ને, એ પેલો દીકરો બહાર બેઠો હતો કે વોશરૂમમાં હાથ ધોતો, તેણે સાંભળ્યું કે દાદાને દહીં ખાવું છે, પણ આજે દહીં નથી. હોવે ના પાડી. કાંઈ વાંધો નહીં. દાદા તો ઊભા થઈને બહાર આવ્યો. આ દીકરો જમવા બેઠો તો તરત એની હોવે એની વાઈફે સરસ મજાની થાળી અને એમાં સરસ મજાની દહીંની વાટકી ભરેલી મૂકેલી. દીકરો સમજી ગયો, કશું ન બોલે, જમી લીધું. અને જમીન કે પપ્પા ચાલો ફેક્ટરી, આજે આરામ નથી તમારે કરવા, મારે કામ છે. એના પપ્પાને ફેક્ટરી લઈ જાય છે ઓફિસમાં. દાદા, પપ્પા આ મુખ્ય ખુરશી પર તમે બેસો અને હવે મારી વાત સાંભળો. તમને બધાએ સમજાવ્યા હતા, તમે બીજા લગ્ન ન કર્યા. આજે હું તમારો દીકરો સમજાવું છું કે તમારે બીજા લગ્ન કરવાના છે અને હું પાત્ર શોધીશ. શું કરવા? નહીં, મારી વાત સાંભળો. અને આ ફેક્ટરી છે ને, એ તમારી છે. હું અહીં નોકરી કરીશ, મને પગાર આપજો. અને ઘર તો તમે બાંધેલું છે ને. તમે લગ્ન કરો ને અમને નહીં પોસાય, તમે ભાડાના મકાનમાં રહેવા જતા રહેશો, પણ તમારે લગ્ન કરવાના છે અને આ ફેક્ટરી તમારે સંભાળવાની છે. આવું શું કરવા કે આવું કરશું ને તો મારી પત્નીને 1 વાટકી દહીંની કિંમત સમજાશે. દીકરાએ 1 વાટકી દહીંની કિંમત તો સમજાશે. આજના જનરેશનમાં મા બાપનો સંઘર્ષ, અરે જે વ્યક્તિએ આખું આ ઘરનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય, આખો પરિવાર ઊભો કર્યો હોય અને એક ખૂણામાં લાચારી ભોગવતા હોય ને, ત્યારે એને એમ થાય કે આ મારું સર્જેલું ઘર હવે હું કહું એમ નથી થતું. આ વડીલોને સાચવવા જોઈએ. અને સૌજીભાઈ એ પણ વાત કરી, વડીલોની પણ વાત કરી. વડીલોને જે ઘરમાં માન મળશે ને, એ ઘર વધુ સુખી થશે, એ વાત પાકી છે.
આ વડીલ છે ને એ તો યુનિવર્સિટી છે. તમારા બાળકોની સમજણ, તમારા બાળકોમાં પરિવારની ભાવના, એ દાદીનો ખોળો અને દાદાની આંગળી બહુ મોટું શિક્ષણ આપણા બાળકોને આપતું હોય છે. અને જે ઘરમાં વડીલ હોય ને એ ઘરમાં ક્યારે તાળું ન મારવું પડે, એ ઘર ખુલ્લું જ રહે. અને વડીલ ન હોય ને બહાર જવું હોય ને આપણે તાળું મારવું પડે છે. આ વડીલને બહુ મોટી કિંમત છે અને કિંમત સમજાવવી જોઈએ. અહીંયા બાળ મંડળ ચાલે, અહીંયા યુવાનોના મંડળ ચાલે, આ ઘડતરનું કામ થાય છે. મને એવું લાગે છે કે આ બાળ મંડળ ને કિશોર મંડળમાં જે બાળકો આવતા હશે એના ઘરમાં વડીલોને પૂરેપૂરું માન મળતું હશે. એ વાત પાકી છે, પૂરેપૂરું માન મળતું હશે. એ સમજણ રોપવાનું કામ જ આવા અધિવેશનો ને આવા કાર્યક્રમમાં થતું હોય છે. પણ બાળકોને એવું લાગે કે અમને કહે છે, અમને કહે છે, પણ ખરેખર એના લાભની આ વાત હોય છે. અને એના માટે પણ એક સરસ વાત છે કે બાળકને એમ થાય કે અમને શા માટે ના પાડે, રમવા ન જવું, ઝડપથી સાયકલ ન ચલાવવી, ઘેરે મોડા આવે તો અમને કહે છે જલ્દી ઘેરે આવી જાઓ, આવું શું કરવા કહે છે. એટલે મારે બાળકોને યુવાનોને એવું કહેવું છે કે આવું કહેવા પાછળની તમારા લાભની વાત હોય છે. એક ભાઈએ એક નાનકડું સસલું પાળ્યું અને સસલાને દોરીથી પગ બાંધે અને પછી ઘરમાં પલંગના પાયા સાથે દોરી બાંધી દે, સસલું ઘરમાં ફરે. એટલે બધા કહેવા માંડ્યા કે તમે કેવા નિર્દય છો, આ સરસ મજાના સસલાને આવું બંધનમાં રખાય, એને રમવા દેવું જોઈએ, એને બંધનમાં રાખો તો તમને પાપ લાગે, આ બંધનમાં ન રખાય. આ ભાઈને એવું થયું કે આ સસલાને હું બંધનમાં રાખું છું ખોટું છે, એટલે સસલાને બંધનમાંથી છોડી દીધું. સસલું તો કૂદાકૂદ કરે, નીચે વરંડામાં જાય. એમાં એક કરતાં એક દિવસ હળવેક દઈને દરવાજામાંથી બહાર શેરીમાં નીકળી ગયું અને ડાઘ્યા કૂતરાના હાથમાં આવી ગયું. તો આ બંધન એના ફાયદામાં હતું કે નહીં? એમ બાળકોને જ્યારે વડીલો કહેતા હોય છે એ બંધન એના ફાયદામાં હોય છે. એવું જો બાળકો સમજે તો મને એવું લાગે છે કે ક્યારેય વાંધો ન આવે. યુવાનોને જીવનમાં સફળ થવું છે. આજના યુવાનોને જે ઘટે છે બે બાબતો, એ ઘટે છે અભિવ્યક્તિ, કૌશલ્ય. કેમ બોલવું એ અભિવ્યક્તિ નથી આવડતી અને કેમ લખવું એની અભિવ્યક્તિ નથી આવડતી. એ યુવાનોએ શીખવાની જરૂર છે. પરિવારની આખું વાતાવરણ જો હોય તો બાળકને અભિવ્યક્તિ આવડે. પરિવાર જો સાથે, આજે બહુ સરસ વાત તો એ છે કે કિશોરો, યુવાનો અને વડીલો આ ત્રણેય આજે સાથે બેઠા છે. અમે ઘણી વખત માત્ર બાળકોને વાતો કરીએ, ઘણી વખત માત્ર વાલીને વાતો કરીએ, ઘણી વખત માત્ર વડીલોને માટે વાતો કરતા હોઈએ છીએ. પણ આજે ત્રણે ત્રણ સાથે હોય એવો મારી જિંદગીનો આ પહેલો પ્રસંગ છે કે ત્રણે ત્રણ સાથે હોય અને આ વાતો થાય છે અને બહેનો પણ છે. એટલે એક ત્રિવેણી સંગમ છે. અને જે ઘરમાં આ ત્રણેય સાથે બેસીને વાતો કરતા હોય એ ઘરમાં ક્યારેય કોઈને આત્મહત્યાનો વિચાર ન આવે, એ વાત પાકી છે. જે સવાલ આત્મહત્યા સુધી ગઈકાલની કૃતિ તમને લઈ ગઈ હતી, આ વખતે જે પટેલ સમાજના સમૂહ લગ્ન હતા એમાં આખી થીમ એ હતી કે આત્મહત્યા અટકાવો, અકાળે મોતને અટકાવો. એના માટે ખૂબ જાગવાની જરૂર છે. માત્ર ડિસેમ્બર મહિનામાં આપણા સુરતમાં, સૌરાષ્ટ્રવાસીઓમાં 25થી વધુ આત્મહત્યા થયેલી. દિવાળી પહેલાં ઓક્ટોબર મહિનામાં 25થી વધુ આત્મહત્યા થયેલી. આ સામાન્ય ઘટના નથી. શા માટે આત્મહત્યા કરવી પડે છે એવું તો કોઈક વિચારો. અને એક દિવસ ડૉક્ટર સાહેબ જેવા મિત્રો જોડે વાત કરતા હતા કે મેં તો આ વખતે સમૂહ લગ્નમાં આત્મહત્યા અટકાવવા માટે બહુ અપીલ કરવી છે ને, એ મૂવમેન્ટ સમાજે કરવાની જરૂર છે. મને કે સાહેબ આત્મહત્યાનો છોડો. ડૉક્ટર સંજય સવાણી, કાર્ડિયાક ડૉક્ટર, એ કે આત્મહત્યાનું છોડો. ડિસેમ્બર મહિનામાં, એનો મહિનો ડિસેમ્બર મહિનામાં એ હાર્ટના, હૃદયના ડૉક્ટર, એટેક આવે ને દોડીને જઈએ,
એ કે ડિસેમ્બર મહિનામાં મારા દવાખાનાના પગથિયા ચડે તે પહેલાં 27 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. એક મહિનામાં માત્ર મારી હોસ્પિટલમાં હાર્ટના પેશન્ટો હોસ્પિટલ પહોંચતા નથી ને મૃત્યુ પામે એવા 27 પેશન્ટો હતા. કેટલી ઘટનાઓ આવી બની રહે છે એવો ક્યારેય આપણે વિચાર કરીએ છીએ ખરા? આરોગ્યને સાચવવાનું છે, અકાળે મોતને અટકાવવાનું છે. હાર્ટ માટે, કેન્સર માટે એવા રોગ આવે છે કે પરિવાર વેર વિખેર થઈ જાય છે. પણ 2 દિવસ પહેલાંની સાહેબ ઘટના, હું પહેલાં 87-79માં આવ્યો ને ત્યારે રત્નકલા કે 10મા પછી મેં હીરા ઘસેલા, અને જેના કારખાને મેં હીરા ઘસેલા મારા સંબંધી થાય એ વખતે એનું મોટું કારખાનું, પણ અત્યારે એ સામાન્ય. એમના વાઈફ બીમાર પડ્યા એટલે આર્થિક રીતે તકલીફ હતી તો સ્મીમેરમાં દાખલ કર્યા. સ્મીમેરમાં બરાબર ન લાગ્યું તો મહાવીરમાં લઈ ગયા, અને મહાવીરમાં કંઈક રાહત થાય એટલા માટે અમે ટ્રસ્ટી પાસે મને કે તમે આવજો ને કંઈ મદદ થાય તો. એ મદદ માટે હું એ હોસ્પિટલ ગયો. ત્યાં મારા એક જાણીતા વ્યક્તિ મળ્યા. મેં કીધું કેમ કાકા તમે આવ્યા છો? તો કે તમારા કાકીને બીમાર છે ને અહીંયા દાખલ કર્યા. મેં હાલો ખબર કાઢવા આવું. તો સુપર ડિલેક્સ રૂમમાં સાહેબ એની સારવાર ચાલતી હતી. મેં કીધું તમે આવડો કિંમતી રૂમ કેમ લીધો છે? સામાન્ય સૌરાષ્ટ્રના. મને કે આપણે મેડિક્લેમ છે અને પૂરેપૂરી સારવાર આપણે હારામાં હારી ભોગવવી છે. કેવડી મોટી વાત તમને સમજાય છે? સારવાર માટે જો મેડિકલ ઇન્સ્યોરન્સ લીધો હોય તો તમે સુપર ડિલેક્સ રૂમમાં સારવાર મેળવી શકો, અને જો તમે મેડિક્લેમ ન લીધો હોય તો ક્યારેક કેવો રોગ આવે અને 5-10 લાખ રૂપિયા સિવાય તમે હોસ્પિટલમાંથી બહાર ન આવો જો મોટા રોગ હોય. તો આ સમજણનો સવાલ છે. અને મારી વાત પણ આ છે કે સમજણ જોઈએ છે. સમજણ હોય તો આપણે સુખી છીએ, અને સમજણ ન હોય તો આપણે દુઃખી છીએ. પરિવારની ભાવનાથી તો રહીએ, પણ પરિવારમાં આવી નાની નાની વાતનું પણ ધ્યાન રાખીએ. હમણાં જ એક વડીલ કહેતા હતા કે મેં મારા બધા કુટુંબને કહી દીધું, પરિવારને બોલાવીને, કે 10 લાખથી કોઈનો ઇન્સ્યોરન્સ ઓછો ના હોવો જોઈએ. કારણ કે હવે હાર્ટ કે બીજા કોઈ મોટી સર્જરી હોય તો એટલો ખર્ચ થાય છે. આ સમજણની વાત છે. ગૃહ સભા થતી હોય, 3 પેઢી સાથે બેસતી હોય તો આવા વિચારો ચોક્કસ આવી શકે. આપણે વાત કરતા હતા યુવાનોની અભિવ્યક્તિની. મારી વાત એ અધીરી હતી. જે સૌજીભાઈ કીધું એવું વ્યક્તિત્વ કેમ ખીલે? આપણે બધાને એમ થાય કે અમારા બાળકો પણ આવા બહાદુર થવા જોઈએ, આવા હિંમતવાળા થવા જોઈએ, આવું સરસ ભણવું જોઈએ. પણ આપણે બાળકોને સ્કૂલ અને કોલેજમાં જ ધ્યાન આપીએ છીએ, એના ઘડતરમાં નથી આપતા. ખરેખર જીવનની સફળતામાં સ્કૂલ કોલેજનું જોઈએ તેટલું મહત્ત્વ છે જ નહીં. માત્ર એડમિશન માટે ટકા જોઈએ છે, બાકી સફળતા માટે કઈ સ્કૂલ કે કઈ કોલેજમાં ભણ્યા હતા એ મહત્ત્વનું નથી. એના 2 દાખલામાં હું તમને આપું. જય વસાવડા ધોરણ 10મા સુધી એ સ્કૂલે એના મમ્મીએ મોકલ્યા જ નથી, ઘેરે ભણાવ્યા છે, અને સીધી 10માની બોર્ડની પરીક્ષા આપી હતી. આજે ગુજરાતના એ સારામાં સારા એક કટાર લેખક અને સારામાં સારા વક્તા છે, સ્કૂલમાં ન ભણ્યા તો પણ. અને હમણાં બીજો દાખલો, સુરતનો વરાછા રોડનો વિદ્યાર્થી નિલેશ ભૂપતભાઈ કુકડિયા. એણે કોલેજમાં પગ જ નથી મૂક્યો, કોલેજમાં એડમિશન જ નથી લીધું, અને અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે. જે સૌજીભાઈ વાત કરીને કે જીપીએસસીની પરીક્ષા, ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન, જીપીએસસીની પરીક્ષા એ પાસ થાય ક્લાસ 1માં, અને ડેપ્યુટી કલેક્ટર છે, કોલેજમાં એડમિશન લીધા વગર. 12 કોમર્સમાં સારા માર્ક્સ આવ્યા, એણે સીએ કર્યું, અને સીએ જો થઈ જાય તો એ ડિગ્રી સમકક્ષ ગણાય, અને સીએનો વિદ્યાર્થી એ જીપીએસસીની ડાયરેક્ટ પરીક્ષા આપી શકે. એટલે એણે ઘર બેઠા સીએ કર્યું, સીએ પાસ થયો, જીપીએસસી ક્લાસ 1 કર્યું, એમાં પાસ થયો. અત્યારે 22-23 વર્ષનો છોકરો ડેપ્યુટી કલેક્ટર બનવાનો છે, કોલેજમાં ગયા વગર. આ કોલેજનું મહત્ત્વ ક્યાં છે
એને ઘડતરનું મહત્ત્વ છે, એને યોગ્ય વાતાવરણ આપવાનું મહત્ત્વ છે, એને પ્રેમ અને લાગણી આપવાનું મહત્ત્વ છે. એ ખરું શિક્ષણ છે અને એ રીતે રહેવું જોઈએ. પરિવારમાં આ વડીલોની વાત કરતા હતા, આર્થિક બચતની. વડીલોને છે ને ઘડપણ આવે ત્યારે 4-5 સમસ્યાઓ આવે છે અને એ સમસ્યા સમજવાની છે તો મને એવું લાગે છે કે આપણું ઘડપણ, આપણી જીવન સંધ્યા વધુ સુખમય લાગે. ઘડપણ આવે એટલો પહેલો પડકાર કયો આવે ખબર? શરીરનો, આરોગ્યનો. જો આરોગ્યને સાચવીએ તો ઘડપણ આપણું સારું જાય, અને જો આરોગ્ય સારું ન હોય તો બધું હોય છતાં એમ લાગે કે ભગવાન હવે મારી દોરી ખેંચી લેજે. એટલે વડીલોએ પહેલાં પોતાનું આરોગ્ય સાચવવાનું, બીજું આર્થિક લાચારી, એને પણ મેં વાત કરી કે બચત કરવી. ત્રીજું આવે સ્વમાન. મને એવું લાગે છે કે માણસ પાસે બધું હોય પણ જો સ્વમાન ન મળે, માન ઘરમાં ન મળે તો મને એવું લાગે છે કે જીવવું ખૂબ અઘરું લાગે. અને જેમ જેમ મોટી ઉંમર થાય, મેં એક દિવસ ઘરડાની વ્યાખ્યા આપેલી. ઘરડા થવું એટલે શું? આપણને જ્યારે ચા પીવાની ઈચ્છા હોય ત્યારે ચા ન મળે, પણ ઘરવાળાની અનુકૂળતા હોય ત્યારે ચા મળે, સમજવું કે આપણે ઘરડા થયા છીએ. આપણે જે ખાવાની ઈચ્છા હોય એ જમવા ન મળે પણ થાળીમાં આવે એ જમી લેવું પડે તો સમજવું કે આપણે ઘરડા થયા છીએ. આ ઘરડા થઈએ છીએ તો એક સમાનનો મુદ્દો હોય. હમણાં સરસ એક સર્વેક્ષણ આવેલું કે ભારતના 60% વડીલોની સાથે કોઈ જમતું નથી, સાથે બેસીને જમતા નથી, એકલા જમવા મળે છે. વડીલો હંમેશા એકલા જમે, એની સાથે કોઈ બેઠું ન હોય. ખરેખર વડીલોની સાથે બેસીને જમવું જોઈએ. ઘણા ઘેરે તો જમતી વખતે વડીલોના અપમાન પણ થાય છે. આ સર્વેક્ષણ છે. અને બીજું, ભારતના લોકો પાસે બચત નથી. ત્રીજું, ભારતના લોકોને જે ચિત્તભ્રમ થાય મોટી ઉંમરે, એ યાદશક્તિ ઝડપથી જાય કારણ કે યોગ્ય કસરત કે આરોગ્યની કાળજી લેતા નથી. આ પણ છે. એટલે વડીલોએ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. મને એવું લાગે છે કે પરિવાર ભાવના આ સંતોની સાયામાં આવી પ્રવૃત્તિ થતી હોય ને પરિવાર ભાવનાની મારે વધુ વાત કરવાની ન હોય, પણ યુવાનો વધુ જાગૃત થાય. અને અહીંયા યુવા અધિવેશન, મુકેશભાઈ, એમના બીજા મિત્રો જે પ્રકારે કામ કરી રહ્યા છે, મને મળવા પણ આવેલા. ખરેખર સ્વામી, યુવાનોના ઘડતર માટે સંતોને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. અટાણે યુવાનોને સાચવવા પડે તેમ છે. અને આ સંસ્થામાં જોડાયેલા યુવાનો એક ટ્રેકમાં ચાલે છે. એનું જીવન ખરેખર સાર્થક થાય છે અને પ્રગતિમય થાય છે. સારું આરોગ્ય હશે, સારા સંસ્કાર હશે તો જીવનમાં પ્રગતિ ચોક્કસ થવાની છે. સમય બદલાણો છે. સમયની સાથે વધુ સારી રીતે જીવાય, સમયની સાથે આપણે બદલીએ. હમણાં શ્યામ પિત્રોડાએ વડોદરા 2 વર્ષ પહેલાં એવું કીધેલું કે કોઈ પણ માણસે જીવનમાં સફળ થવું હોય તો 2 બાબતનું ધ્યાન રાખવાનું છે, 2 બાબતને વધુ અનુકૂળ કરવાની છે. વધુમાં વધુ વાંચન કરવું અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો. હવે ટેકનોલોજીના ઉપયોગ વગર જીવનમાં સફળ થઈ શકાય એમ નથી. દુનિયા નાની થઈ, દુનિયા ખુલ્લી થઈ, પરિણામે જો ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો મને એવું લાગે છે કે જીવનમાં વધુ સફળ થવાશે. અહીંયા ડૉક્ટર સાહેબ બેઠા છે, ઘણા બીજા મિત્રો પણ બેઠા છે. જે તબીબ નવું વાંચે છે, નવી ટેકનોલોજી ઉપયોગ કરે છે, એ હંમેશા સારી પ્રેક્ટિસ કરે છે. જે સ્થિર થઈ જાય તો એની પ્રેક્ટિસ ઘટતી જાય. અને મોબાઈલની જે સવજીભાઈએ શરૂઆતની વાત કરી, એ વાત બહુ સાચી છે, પણ મોબાઈલ પણ જીવનમાં કેટલો ઉપયોગી થાય એની એક સત્ય ઘટના કહીને મારે વાતને અંત તરફ લઈ જવી છે. કેરળની અંદર એક કુલી સામે રેલવે સ્ટેશને, કોચી રેલવે સ્ટેશને કુલીનું કામ કરે. એની પાસે મોબાઈલ હતો, એ ગ્રેજ્યુએટ થઈ ગયો પણ એને નોકરી નહોતી મળી, એટલે કુલી તરીકે કામ કરે. એના પપ્પા કામ કરતા તે ભેગો કુલી. એમાં હમણાં
સરકારે રેલવે સ્ટેશને વાઈફાઈ ફ્રી કર્યા, એટલે બધું મોબાઈલમાં એ જોઈ શકે, સાંભળી શકે. એને એમ થયું કે જેમ આપણે અહીંયા જીપીએસસીની પરીક્ષા આવે ત્યાં કેપીએસસીની પરીક્ષા આવે, રાજ્યની પરીક્ષા. એણે મોબાઈલની અંદર યુટ્યુબમાં વિડીયો જોયા, ફેસબુકની અંદર કે બીજી બાબતમાં એના પેપર હોય એ બધું મોબાઈલમાં નેટમાંથી એણે ભણવાનું ચાલુ કર્યું. મોટાભાગના લેક્ચર એણે સાંભળ્યા, એનું મટિરિયલ એમાંથી વાંચ્યું. માત્ર ને માત્ર રેલવે સ્ટેશને ટ્રેન ન આવે ત્યારે એ મોબાઈલની અંદર એણે ભણવાનું ચાલુ કર્યું, વાંચવાનું, સમજવાનું ચાલુ કર્યું. ગયા વર્ષે એ કેપીએસસીની પરીક્ષા પાસ થયો અને એ કુલી મોબાઈલને આધારે મામલતદાર બની ગયો. કૃષ્ણકાંત કે એવું કાંઈક એનું નામ હતું. એક મોબાઈલને કારણે એક મામલતદાર બની ગયો. મોબાઈલ એટલું બધું કામનું છે, પણ એનો સદુપયોગ બરાબર થાય તો. મમ્મી પપ્પાએ આ બાબતમાં ધ્યાન રાખવાનું છે. આજની વાતમાં આપણે પરિવાર ભાવનાથી રહીએ, બાળકોને પરિવારની સાયામાં રાખીએ. એ જ બાળકો બગડે છે જે પરિવારના વર્તુળમાંથી બહાર જતા રહે છે, એના મિત્રો બીજા બને છે, એ બગડે છે. પરિવારના સાયામાં રહે એ બાળકો હંમેશા એ સમજણા થાય છે, પરિવારની ભાવનાવાળા થાય છે. મમ્મીએ એક વાર્તા કહેવાની છે અને પપ્પાએ એ કોઈને કોઈ મુલાકાતે લઈ જવાના છે. આટલું કરશું તો આપણા બાળકો માટે આપણે ઘણું કર્યું કહેવાશે. આપ સૌ સમક્ષ આવી સભામાં, આ અધિવેશનમાં, સંતોની હાજરીમાં મારા વિચાર કહેવાની મને તક આપી હું ધન્યતા અનુભવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.